मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્મા અમે છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. જીવો કાંસ પછી દ્રવ્યો અને ગુણો પર્યાય મધ્ય છે ને. જીવો એટલે દ્રવ્ય ગુણોને અને પર્યાયોને પામે છે. એ દરેક દ્રવ્ય પોતાની શક્તિ અને પ્રણતિને પામે છે, તેને પ્રાપ્ત કરે છે. પોતાની શક્તિ અને પલટતી અવસ્થા અને તે સમયે તે દ્રવ્ય પ્રાપ્ત કરે છે, તે દ્રવ્ય પહોંચે છે. હા હા હા. અથવા જીવો ગુણોને પર્યાય વળી દ્રવ્ય અર્થ ગુણોને પર્યાયો વળી પમાય છે, પ્રાપ્ત કરાય છે, પહોંચાય છે, એવા અર્થો તે દ્રવ્યો છે. અહીંયા દ્રવ્યની વ્યાખ્યા થઈ. હા હા. જીવમાં અંદર રાગ થયો, એ રાગને જીવ પોતે પ્રાપ્ત કરે છે. અને એ વખતે જે કર્મ બંધાય છે તેને તે કર્મના પરમાણુ તે પર્યાયને પ્રાપ્ત કરે છે. રાગ અહીં થયો માટે ત્યાં પર્યાય કર્મની થાય છે, બંધનની એમ નથી. હા હા હા. તદ્દન અજાણ્યા હોય ને એને બધું લાગે એવું બફમ જેવું લાગે. આ શું છે? આથી આવી હતા બફમ છે નહીં ભાઈ, વસ્તુની સ્થિતિ આવી છે ભાઈ. તારી નજરું પર પર્યાયને પહોંચવા માટે જાય છે, એ ભ્રમ છે. તારી પર્યાયને પ્રાપ્ત કરે છે દ્રવ્ય, તો દ્રષ્ટિ ત્યાં જ આવી જોઈએ. અને એ દ્રવ્ય પર્યાયને પ્રાપ્ત કરે છે માટે એ પણ દ્રવ્ય ત્યાં હા હા. શું કીધું? એ સમ્યક દર્શનની પર્યાયને દ્રવ્ય પહોંચી વળે છે. દર્શન મોહનો શોષણ થયો અને ઉદયનો અભાવ થયો એ માટે નહીં. આવી છે. મોટા વાળે પછી મનો અમે ને ઓલા
મોક્ષ પાવડમાં તો કહ્યું છે કે જે સમ્યક દ્રષ્ટિ છે તે શૂરવીર ને પંડિત છે. એ પંડિત છે, ભલે કઈ જાણપણું જાદુ ન હોય, કેતા ન આવડતું હોય બહુ. હા 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 હા. પણ સત્ય આ છે કે જે દ્રવ્ય છે એ પોતાને પર્યાયને પહોંચી વળે છે, તો પર્યાય સમ્યક દર્શનને પ્રાપ્તમાં દ્રવ્ય પહોંચી વળે છે. હે અને સમ્યક દર્શનની પર્યાય દ્રવ્યને અવલંબન પ્રાપ્ત કરે છે. આ પર્યાય આની છે એમ પ્રાપ્ત કરે. હા હા હા. એ સમ્યક દર્શનની પર્યાય દેવગુરુ શાસ્ત્રથી પણ પ્રાપ્ત થતી નથી, ગુરુની કૃપા વડે પ્રાપ્ત થતી નથી એમ કે છે. આવ્યું હતું. હા હા. ક્ષાય સંકેતની પર્યાય થાય છે એ અર્યંતાદિના સમકાળમાં. છતાં એ ક્ષાય સંકેતની પર્યાયને એનું દ્રવ્ય પહોંચી વળે છે. એ ભગવાનનું સમીપપણું હતું માટે ત્યારે થયું ક્ષાય. હા 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 હા. એમ નહીં. હા હા. કાળલબ્ધિ ને કહેતા તે પર્યાય તે સમયે કાળલબ્ધિથી થવાની છે. તે પર્યાયને દ્રવ્ય પહોંચી વળે છે. હા 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 હા. અને તે પર્યાય દ્રવ્યને પ્રાપ્ત કરે છે, દ્રવ્યને પહોંચે છે. હા 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 હા. સમજાણું કાંઈ? અથવા જેવો ગુણો અને પર્યાય વળી પમાય પ્રાપ્ત કરે પહોંચે. અદ્રવ્ય એ દ્રવ્યની વ્યાખ્યા કરી, અર્થ કીધો ને. દ્રવ્યને અર્થ કેવો, ગુણને અર્થ કેવો, પર્યાયને અર્થ કેવો. ભલે ત્રણ નામ છે પણ એક શબ્દથી કેવું હોય તો ત્રણેયને અર્થ કહેવામાં. અર્થ એટલે કે દરેક પર્યાય પોતાથી પ્રાપ્ત થાય છે દ્રવ્યથી, અને એ પર્યાય દ્રવ્યને પ્રાપ્ત કરે છે. એ બહુ અર્થની વ્યાખ્યા છે. હા 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 હા. એવો અર્થનો અર્થ છે એમ નહીં, એવી અર્થની વ્યવસ્થા છે. હા હા હા. અરે બીજા દ્રવ્યને સગવડતા દઈ શકે કે અગવડતા દઈ શકે એમ છે નહીં. તેથી આવ્યું હતું ને 85માં, પરની મમતા વળી કરીને કરુણા ભાવ તે દર્શન નું લક્ષણ છે. હા હા હા. તન્મયતા શબ્દ છે આમાં, હિન્દીમાં મમતા શબ્દ છે. હું આને કરુણા કરું, આની કરુણા કરું. કોને કરે બાપા? એની પર્યાયને તેમ દ્રવ્ય પહોંચી વળે, તારી પર્યાયને તારું દ્રવ્ય પહોંચી વળે. એ પર્યાય કરુણાની પરની જીવની દયાની પાવામાં પહોંચી વળે એવો વસ્તુનો સ્વભાવ નથી. હા 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 હા. તેમ બીજા જીવને મારવાની ક્રિયા જે થઈ ત્યાં હિંસાની, એ તેના પરમાણુ આયુષ્ના અને આત્માને તે પ્રકારે એની પર્યાયની પહોંચી વળે છે. બીજો કે હું આની હિંસા કરી શકું છું, એની પર્યાયને હું પ્રાપ્ત કરું છું, એવું વસ્તુના સ્વરૂપમાં નથી. હા 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 હા. આવું સાંભળવું કઠણ પડે. હે મને કઈ ભાગ્યશાળી છે ને બાપા. ભગવાનની વાણીમાં વ્યવસ્થા આ છે. આચાર્ય મહારાજ કહે છે અમે કહીએ છીએ એમ નહીં, એમ. હા હા હા. જિનેન્દ્ર ભગવાન ત્રણરૂપના તીર્થંકર દેવ એની ઓમ ધ્વનિમાં
આ પદાર્થની વ્યવસ્થા આ રીતે આવી છે. ભગવાનની ઓમ ધ્વનિ. સાંભળનારને જે પર્યાય થાય છે ત્યાં કે છે કે પર્યાય શબ્દોથી થઈ છે એમ નહીં, શબ્દની પર્યાયને એના પરમાણુ પહોંચી વળ્યા છે, ત્યાં જ્ઞાન થયું છે તે એનું દ્રવ્ય ત્યાં પહોંચી વળ્યું. એ શબ્દથી ત્યાં જ્ઞાન થાય છે, આમાં એમ નહીં. હવે ગુણો લેવાય છે. જેવો દ્રવ્યોને આશ્રય તરીકે પામે છે, ગુણ જે ગુણ છે આત્માનું જ્ઞાન દર્શન આમ ટીકાળી તે ગુણો અને તે દ્રવ્યોને આશ્રય તરીકે પામે છે. ગુણ આશ્રય તરીકે પ્રાપ્ત કરે, આશ્રય તરીકે પહોંચે છે. અથવા તે ગુણો જેવું આશ્રયભૂત દ્રવ્યો વળી પમાય છે, એ ગુણો તેના દ્રવ્યમાં છે, એના દ્રવ્યથી તે પમાય છે. પર્યાયની પછી વાત છે. તો આત્મા છે તેમાં જે અનંત ગુણ છે તે ગુણ તે દ્રવ્ય વળી પમાય છે. છે આશ્રયભૂત દ્રવ્યો વળી પમાય છે. એ ગુણનો આશ્રયભૂત દ્રવ્ય છે. જ્ઞાન દર્શન ચારિત્ર તીખાડ્યો ગુણની વાત છે. ત્યારે પર્યાય પછી આશ્રયભૂત દ્રવ્યો વળી પમાય, પ્રાપ્ત કરાય પહોંચાય છે, અથવા દ્રવ્યોને આશ્રય તરીકે પામે પ્રાપ્ત કરીને પહોંચે છે. એવા અર્થો તે ગુણો છે. પેલા કીધું એવા અર્થો તે દ્રવ્યો છે, આવા અર્થો તે ગુણો છે. તે ગુણો તેના દ્રવ્યથી પમાય છે અને ગુણ પણ તે દ્રવ્યને પહોંચી વળે છે. પરમાણુમાં વર્ણગંધ રસસ્પર જે અનંત ગુણ છે તે ગુણનો આશ્રય તેનો પરમાણુ છે. તેથી તે ગુણનો પ્રાપ્તિ દ્રવ્યથી છે અને દ્રવ્ય તે ગુણોને પ્રાપ્ત કરે છે. અનાદિ એમ છે. ગુણ તો ધ્રુવ છે ને. એમ આત્માના અનંત ગુણ છે. અતિન્દ્રિય એ અનંત ગુણને દ્રવ્ય પ્રાપ્ત કરે છે, અથવા એ અનંત ગુણનો આશ્રય જે દ્રવ્ય એને લઈને પમાય છે. આમાં યાદ કેટલું રાખવું. શું કહેવી ભાઈ, જીવ દેહ વળતું ઈચ્છા નહીં પડી ગયું વિરાણાય તસ્મિચ્છામી દુગણ થઈ ગઈ સમાય છે. ધૂળમાં નથી સમાય. મિથ્યા છે ત્યાં તો. હું ભાષા કરું છું, હું આપણને દયા પાડું છું, હું કાયસર કરવા શરીરના આમ રાખું છું, એ બધી પર્યાયનો સ્વામી થાય છે તો મિથ્યા દ્રષ્ટિ છે. એ તો મિથ્યાત્વના પર્યાયને પ્રાપ્ત કરે છે. આવું દુનિયાથી ઊંડું છે. દુનિયા તો આમ કહેવી. ગાંધી કહેતા ને, વિષ્ણુ જંતો તેને કહીએ જે પર પરાઈ જાણે પીડાઈ જાણે, એમ જૈન તેને કહીએ પીડાઈ જાણે. જાણે પણ એને એમ કેવું હતું, જાણે એટલે પેલા મટાડે. સમજાવો? એ તો આવી ગયું આપણને. પરીક્ષા યોગ હોવા છતાં પરજીવને દુઃખ થાય છે એનું આ જાણનાર હોવા છતાં
આ હું એનું કરી શકું, દુઃખને ટાળી શકું, એવો કરુણા ભાવ ઉત્પન્ન થાય તે મિથ્યાત્વનું છે બધું. અને તે પણ મિથ્યાત્વની પર્યાયને પ્રાપ્ત તેનું દ્રવ્ય કરે છે. એ વખતે એને દર્શન મોહનો ઉદયનું જોર છે, માટે આવો ભાવ થયો છે એમ નથી. હા 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 હા. આ તો અપ્પા કરતા વિકતા દુહાણીયા સુહાણીયા બસ ગયો. વિશ્વમાજનમાં કહેતા અંદર અનાથી મનીમાં ધ્યાન આવે છે ને ઉત્તરાદનમાં, ત્યાં ગાથા છે. આત્મા કર્મનો કરતા, આત્મા કર્મનો ભોગતા. અહીં કે એ વાત સાચી નથી. કર્મની પર્યાયનું થવું એ કર્મના પૂતગલને કારણે છે, અને તને જે અંદર રાગનું થવું એ તારી કર્મ દ્રવ્યની પર્યાય પહોંચતા દ્રવ્ય કરે છે, દ્રવ્ય પહોંચી વળે છે. હા 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 હા. એ કર્મને લઈને રાગનો કરતા થાય છે એમ નથી. હા હા હા. અને રાગ થયો માટે ત્યાં કર્મબંધન થાય છે, એનો કરતા જીવ છે. જ્ઞાનાવરણીના બંધનના ભાવને એને કયા એ પર્યાયને એ દ્રવ્ય પહોંચી વળ્યું, પણ એથી ત્યાં જ્ઞાનાવરણી એને લઈને બંધાણું એમ નથી. હા 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 હા. આમ બોલાય તો 6 પ્રકારે જ્ઞાનાવરણી બંધાય આવે છે ને. હા હા. જગતના તત્વો અનંત છે, તે અનંત તે સમયે પોતાના ગુણને પર્યાયને પ્રાપ્ત કરે છે, અને તે ગુણ પર્યાય દ્રવ્ય વડે પ્રાપ્ત થાય છે. હા 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 હા. આ સિવાય કોઈ તત્વની વસ્તુ સ્થિતિ બીજી નથી. હા હા હા. આ પુસ્તકો લાખો બન્યા, જો 15-22 લાખ ના કરવાના છે ને તમારે ત્યાં. મુંબઈ 7 લાખ ભેગા કર્યા છે ને, 35 પુસ્તકો. મારે વાત આથી વાત શું કે એ પુસ્તક થવાની પર્યાય છે, તે કાળે તેના પરમાણુ તેનાથી પહોંચી વળશે. હા હા હા. એ પૈસા ભેગા થયા માટે ત્યાં થાય છે પુસ્તક. કે તમે તો 7 લાખ ભેગા કર્યા નથી ત્યાં હેમંતભાઈ હિંમતભાઈ મુખ્ય છે, પ્રમુખ તરીકે. હા હા. હાર કયો શાંતિભાઈ ને કરી, ત્યાં થાળી લાવ્યા. એક થાળીમાં 31,000 રૂપિયા હતા. નહોતું હોય છે, આપણે ક્યાં જોયું નહોતું. શું જોયું હતું તમે? ચંદભાઈ જોયું છે, પણ હમણાં થાળી જોઈ હતી. નોટ હોય છે 31,000ની. પણ એ તો એ પર્યાયને તે ક્ષેત્રે તે કાળે તે પરમાણુ પહોંચી વળે છે ને. બાપુ કોણે દીધા ને કોણે લીધા એ વસ્તુમાં કઈ માલ નથી. હા 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 હા. હે બોલાય ભાષા નિમિત્તનું કથન. એમાં નિમિત્ત કોણ હતું એટલું બોલાય. હા 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 હા. જેટલા પદાર્થો સંખ્યામાં છે તેટલી સંખ્યામાં રહીને દરેક સમયે તેની પર્યાયને તે પહોંચી. પર્યાયને હવે આવશે. આ તો ગુણની વાત છે. હવે
જીવો દ્રવ્યોને ક્રમ પરિણામથી પામે. ઠીક, જે પર્યાય દ્રવ્યોને ક્રમ પરિણામથી પામે, પ્રાપ્ત કરે, પહોંચે. હા 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 હા. એ જ પર્યાયમાં જે થવાની પર્યાયનો કાળ તેને તે દ્રવ્ય પહોંચી વળે છે. હા 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 હા. આડ્યવળી નહીં. વર્ણિજી એમ કેતા ને, એક પછી એક ખરી, પણ આ પછી આ થાય એમ નહીં. ભગવાન કહે છે કે જે પછી જે થવાની તે જ થાય, જે પછી થવાની તે જ થાય, તે દ્રવ્યને કારણે છે, સંયોગ કારણે નહીં. સંયોગો બદલા માટે પર્યાય બદલી ગઈ એમ નહીં. હા 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 હા. આવું ગળે ઉતરવું. આના ભગવાનની ભક્તિથી આત્માનું કલ્યાણ થાય, એમાં આમ આવું રહેતું નથી. હા હા. ભગવાનની ભક્તિ છે, રાગ છે. રાગને તો પહોંચી વળ્યું છે એનું દ્રવ્ય, એનાથી મુક્તિ થાય એ પ્રશ્ન નથી. તે સમય થયો રાગ, બસ એ. સાહેબ તો ભગવાનની ભક્તિને, પૂજાને, જાત્રાનો, સમિત શિખરની જાત્રાનો ભાવ હોય, લાખો માણસ હારીને 10 લાખ ખર્ચા હોય, તો પણ એને રાગની પર્યાય નહીં પહોંચી વળ્યો છે. બીજું કઈ છે નહીં ત્યાં. આવું છે. એ પૈસાને લઈને નહીં, હાલવાને લઈને. હા હા હા. જોડીમાં બેહીને જાય છે, હારીને જાય વળી. હા હા. આ પરમાણુ છે તે જે રીતે રહેવાની સ્થિતિ છે તેની પર્યાયને તે દ્રવ્યને ક્રમ પરિણામે દ્રવ્ય પ્રાપ્ત કરે છે. હા હા. શરીરની જુવાનીના પરમાણુની પર્યાય એને ખાવાની પીવાની બહુ સાવધાની રાખે છે, માટે એનું શરીર જુવાન રહે છે. એમ નથી કે એ શરીરના પરમાણુ તે વખતે જુવાનીના રથગણની એ પર્યાયને તેના પરમાણુ પહોંચે હોય, અને એ પર્યાય દ્રવ્યથી થાય છે, દ્રવ્યને પહોંચે છે. હા હા હા. બાકી બીજા હારે કાંઈ લેવા દેવા સંબંધ છે. હા હા હા. દવાથી રોગ મટે છે ના પડે એમાં. હે? એ રોગની પર્યાય તે કારણે મટવાની હતી, તે પર્યાયને દ્રવ્ય પહોંચી વળ્યું છે, દવા નહીં. હા 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 હા. દવાની પરમાણુની પર્યાયને પણ એ દવા પહોંચી વળી છે. હા હા. આને ડાક્ટરને દેવાનો ભાવ થયો, આ એને આપવું માટે તે દવાની પર્યાય એમ થઈ છે. એમ છે નહીં. ઊંધું છે ભાઈ જગતથી. જિનેન્દ્રની વાણીમાં પદાર્થની વ્યવસ્થા આવી છે. હા હા. ત્રણ લોકના નાથ જિનેશ્વર દેવ, તેની વાણી જિનેન શબ્દમ દિવ્ય ધ્વનિ ઓમકાર ધ્વનિમાં પદાર્થની વ્યવસ્થા આ રીતે આવી છે. એથી ફેરફાર કંઈ પણ માને તે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. હા 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 હા. થઈ ને તારે પાંગળો થઈ ગયો આત્મા પરણમાં. અનંત અનંત પદાર્થ માટે દરેક પદાર્થ પાંગળો છે. આત્મા શું?
પરમાણુ પણ એક પરમાણુ બીજા પરમાણુની પર્યાયને એવું આવે છે ને, ગુણ અધિક ન્યાય એવું આવે. 2 ગુણ છે એવું 4 ગુણ વાળો એને પરમાવ એવું આવે. પરમાવ એવું આવે. અહીં ના પાડે છે એ 4 ગુણ નહીં. હજી તો પરમાવે તો નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરાવ્યું છે. એ વખતે 4 ગુણ પણ પ્રણમે છે એ પર્યાયને એનું દ્રય પહોંચી વળે છે. ઓલી 4 ગુણ વાળો છે માટે અહીં 4 ગુણ વાળી પર્યાય થઈ છે. હા 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 હા, આપણું કામ શાસ્ત્રના અર્થમાં, પણ શાસ્ત્રને કહેવું છે આ જીનેશ્વર બ્રહ્માનું એ વાત. હા હા હા, એક પરમાણુમાં બીજા પરમાણુમાં એકમાં 4 ગુણ પર્યાય છે ને બીજામાં 6 ગુણ છે. એકમાં 3 છે અને બીજામાં 5 છે. એ ભેગી થાય તો 5 રૂપિયા થાય. માટે તે તેનાથી થઈ છે એમ નથી. તે કાળે તેના ક્રમ પરિણામમાં તે પ્રકારની પર્યાય 5 ગુણ પર્યાય થવાની તેને તેનું દ્રવ્ય પહોંચી વળ્યું છે અને એ પર્યાય દ્રવ્યને પ્રાપ્ત કરે છે. હા 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 હા, બધા 6 ગુણ છે ને 5 ગુણ છે ને માટે એને પ્રાપ્ત કરે છે એમ નથી. હા હા હા, દ્રવ્યોને ક્રમ પરિણામથી પામે. જો અહીં ક્રમ બધાયું આમાં પછી એ ક્રમ પરિણામથી એમ કે લોકો ક્રમ પરિણામ ક્રમે પરિણામ થાય, પણ આ પછી આ થાય એવું નિયમ નહીં. આવું ઉપદેશ ને આવી વાણી. બધું દયા પાળો, વ્રત પાળો, ભક્તિ કરો, પૂજા કરો, દાન કરો, છપ્પર બી ધમચર પાળો, બીજ 5મ 8મ. અરે સાંભળે ભાઈ. હા હા હા, એ પરિણામ એ વખતે થાય રાગના. એ રાગને કારણે પુણ્યબંધ થાય. એ પુણ્યબંધ પણ રાગ કારણે થાય એમ નહીં. રાગથી ધર્મ તો ન થાય, તેમ રાગ કર્મથી ન થાય. તેમ રાગ પૂર્વે તીવ્ર રાગ હતો માટે અહીં રાગ થયો પહેલી પર્યાયમાં, બીજી પર્યાયમાં એમ નથી. ક્રમ પરિણામમાં છે. દ્રવ્યોને ક્રમ પરિણામથી પામે, પ્રાપ્ત કરે, પહોંચે છે. અથવા જીવો દ્રવ્યો વડે પ્રાપ્ત થાય છે, ફળ વડે પ્રાપ્ત થાય છે એમ નહીં. એ 4 ગુણ વડે આ 2 ગુણ વાળો 4 ગુણ થયો એમ નહીં. હા 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 હા, જીવો દ્રવ્યો વડે કર્મ પરિણામ થી ક્રમે થતા પરિણામને લીધે પમાય છે, પ્રાપ્ત કરાય છે, પહોંચાય છે. એવા અર્થો તે પર્યાયો છે. એને પણ અર્થ કીધો. દ્રવ્યને અર્થ, ગુણને અર્થ અને પર્યાયને અર્થ. અર્થ કેમ કીધો કે તે ગુણને પર્યાય તે દ્રવ્યને પહોંચી વળે માટે તે અર્થ છે. એ દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને પહોંચી વળે માટે તેને અર્થ કહેવામાં આવે છે. હા હા હા, એ તો સિદ્ધાંતની વ્યવસ્થા કીધી તત્વની. હા હા હા, આ પ્રેરવાની ક્રિયા થાય. આમ કે છે કે આંગળી કરી શકે નહીં. જરીક વિશેષ લાંબુ હોય તો આમ કરે છે ને, ઊંચું હું ચડાવે આમ. એ આમ ચડાવવાની જે પર્યાય થાય એને આત્મા ન કરી શકે. એને આત્મા તો ન કરી શકે પણ આંગળી ન કરી શકે. હા હા હા, આવી જ્યાં સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું એવું એના શબ્દ બ્રહ્મ આવ્યું એવું જ એ વસ્તુનું સ્વરૂપ છે. તેને તે રીતે જાણે ને માને તો વ્યવહાર કહેવાય સાચો. પછી અનુભવે ત્યારે
નિશ્ચય થાય. હા 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 હા, સમજાણું કાંઈ? એ પર્યાયને એ અર્થો કહેવામાં આવે છે. હવે એના દ્રષ્ટાંતને એ સિદ્ધાંત છે આ રીતે, એને ચાલતા દ્રષ્ટાંતથી એને સમજાય એ માટે જરી દ્રષ્ટાંત આપે છે. એ કેવા છે વિશેષ? વિશેષ કે છે વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ, વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ, ધન્ય બન્યો સુવર્ણપુરી ધામ વર્તે ભવ્યોના ભાગ્યથી, ધન્ય બન્યો સુવર્ણપુરી ધામ વર્તે ભવ્યોના ભાગ્યથી, ગાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ, ગાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ. तीर्थधाम सोनगढ़ में होने जा रहे भव्य पंच कल्याणक महोत्सव में आना न भूले. इस भव्य पंच कल्याणक महोत्सव के द्वितीय दिन होने जा रहा है श्री याग मंडल विधान. विश्व में पहली बार संस्कृत में होने वाले इस याग मंडल विधान में त्रिकालवर्ती तीर्थंकरों के दर्शन, पंच परमेष्ठी का वास्तविक स्वरूप, 64 रिद्धिधारी मुनिराजों की महिमा एवं और भी ऐसी विस्तृत एवं विशद प्रस्तुति. एक ऐसा आयोजन जिसे देखकर आप पहुंच जाएंगे उसी युग एवं काल में. आप अनुभव करेंगे स्वयं को साक्षात मुनिराजों एवं भगवंतों के समीप. आना न भूले. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.